સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે તો લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં માલિકીના ઢોર રખડતા મૂકી દેવામાં આવતા હોય તેવી રાવ ઉઠવા પામી છે। ત્યારે ગાયત્રી મંદિર રોડ બસ સ્ટેશન જવાનો રોડ જે છે ત્યારે ઉટડી બ્રિજ જે લીંબડી ધંધુકાને જોડતો બ્રિજ છે જ્યાં રખડતા ઢોરના ઢગલા જોવા મળી રહ્યા છે। તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ રોડ પર રખડતા ઢોરોથી જોવા મળી રહ્યો છે। ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત વટે માર્ગોને રખડતા ઢોરના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તેમજ ભૂતકાળમાં આવા રખડતા ઢોરના બાખડવાના કારણે લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે તંત્ર થોડા દિવસ હરકતમાં આવે છે પછી જેમનું હોય તેમ જોવા મળી રહે છે। ત્યારે આવા રખડતા માલિકાના ઢોર ઉપર કોની રહેમ દ્રષ્ટિ છે તે લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે। ત્યારે શું તંત્ર અથવા લગત સંસ્થાઓ આનો નિકાલ કરશે ખરા? આ એક લીંબડીની પ્રજા વિચારી રહી છે। કલ્પેશ વાઢેર સાથે CM24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CM24 ન્યૂઝ મોબાઈલ એપ।